હેલો એવરીવન, વેલકમ યુ ઓન ટીકા ટીવી. માર્કેટની વાત કરીએ તો બીએસસી સેન્સેક્સ ક્લોઝ થયું છે 82,626 પર 721 પોઈન્ટના વધારા સાથે. નિફ્ટી 50 ક્લોઝ થયું છે 25,327 પર 213 પોઈન્ટના વધારા સાથે અને બેંક નિફ્ટી ક્લોઝ થયું છે 55,458 પર 650 પોઈન્ટના વધારા સાથે. લાસ્ટ વીકમાં જોઈએ તો માર્કેટ બ્રેડ પોઝિટિવ રહ્યું હતું. બીએસસી 500 ક્લોઝ થયું છે 36,878 પર 460 પોઈન્ટના વધારા સાથે અને નિફ્ટી 500 ક્લોઝ થયું છે 23,486 પર 296 પોઈન્ટના વધારા સાથે. હવે જઈએ આપણે ટોપ ગેનર લૂઝર ઇન્ડેક્સ પર. ટોપ ગેનરમાં નિફ્ટી પીએસયુ બેંક ક્લોઝ થયું છે 7,398 પર 483 પોઈન્ટના વધારા સાથે અને ટોપ લૂઝરમાં નિફ્ટી એફએમસીજી ક્લોઝ થયું છે 56,273 પર 0.50% ઘટાડા સાથે. નિફ્ટીના ડેલી ચાર્ટની વાત કરીએ તો ડેલી ટાઈમ ફ્રેમ પર હેંગિંગ મેન કેન્ડલસ્ટિક પેટર્નનું ફોર્મેશન થયું છે. જ્યારે વીકલી ચાર્ટની વાત કરીએ તો વીકલી ટાઈમ ફ્રેમ પર આપણે ડબલ બોટમ ચાર્ટ પેટર્નનું ફોર્મેશન જોવા મળી રહ્યું છે. ગ્લોબલ માર્કેટ અને એશિયન માર્કેટમાં આપણે જોઈએ તો બધા ઇન્ડાઇસીસમાં આપણે પોઝિટિવ મુવમેન્ટ જોવા મળી રહી છે. તેથી આપણા ઇન્ડિયન માર્કેટમાં પણ એક સ્ટ્રેન્થ જોવા મળી રહી છે. હવે આપણે વાત કરીએ કે ઇન્ડિકેટર શું કરી રહ્યા છે. ઇન્ડિકેટરમાં જોઈએ તો આપણે ઈએમએમાં 50 ઈએમએની ઉપર માર્કેટમાં નિફ્ટીએ સપોર્ટ લીધો છે. જ્યારે 50 અને 200 ઈએમએનું ક્રોસ ઓવર થયું પછી ફર્સ્ટ ટાઈમ નિફ્ટીએ સપોર્ટ લીધો છે અને ડબલ બોટમ ફોર્મેશન કર્યું છે. આરએસઆઈની વાત કરીએ તો આરએસઆઈ પણ 60ના લેવલની ઉપર ટ્રેડ કરી રહી છે. તો કશે ને કશે એક સ્ટ્રેન્થ માર્કેટમાં બતાવી રહ્યું છે. તો નિફ્ટીમાં આવનારા વીક માટે આપણે સપોર્ટ રેઝિસ્ટન્સની વાત કરીએ તો ટેકનિકલ સપોર્ટ 25,200 અને 25,000ના લેવલ પર રહેશે. જ્યાં સુધી 25,000ના લેવલ બ્રેક નહીં કરે નીચેની બાજુ ત્યાં સુધી બાય ઓન ડીપનું માર્કેટ રહી શકે છે. ઉપરના લેવલમાં જોઈએ તો આપણે રેઝિસ્ટન્સમાં 25,500 અને 25,700ના લેવલ સુધી જોવા મળી શકે છે. જો 25,700ના ઉપર ક્લોઝ આપે છે નિફ્ટી તો એક માર્કેટમાં અપસાઇડ મૂવ પણ જોવા મળી શકે છે, જે આપણે ઓલ ટાઈમ હાઈ સુધી પણ જઈ શકીએ છીએ. હવે આપણે જોઈએ કે નિફ્ટીના વીકલી ઓપ્શન શું સજેસ્ટ કરે છે. નિફ્ટીની નેક્સ્ટ વીકલી એક્સપાયરી 23 સપ્ટેમ્બર 2025ની છે, જેમાં હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ કોલ સાઇડમાં 26,000ની સ્ટ્રાઇક પર 2,11,242 લોટની સાથે થયું છે અને હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ કોલ પુટ સાઇડમાં 25,300ની સ્ટ્રાઇક પર 1,69,243 લોટની સાથે થયું છે. હવે આપણે જોઈએ કે મેક્સિમમ ઓઆઈ ચેન્જ ક્યાં થયું છે. તો મેક્સિમમ ઓઆઈ ચેન્જ કોલ સાઇડમાં 25,400ની સ્ટ્રાઇક પર 1,08,121 લોટનું એડિશન થયું છે અને મેક્સિમમ ઓઆઈ ચેન્જ પુટ સાઇડમાં 25,300ની સ્ટ્રાઇક પર 49,204 લોટનું એડિશન થયું છે. આમ ચાર્ટ પેટર્ન અને ઓપન ઇન્ટરેસ્ટના ડેટા જોતા એવું લાગે છે કે નિફ્ટીના સપોર્ટ 25,100 અને 24,800ના લેવલે રહેશે અને રેઝિસ્ટન્સ 25,500 અને 25,700ના લેવલે રહેશે. હવે આપણે બેંક નિફ્ટીના ડેલી ચાર્ટની વાત કરીએ તો ડેલી ટાઈમ ફ્રેમ પર હેંગિંગ મેન કેન્ડલસ્ટિક પેટર્નનું ફોર્મેશન થયું છે. જ્યારે વીકલી ચાર્ટ પર આપણે જોઈએ તો વી શેપ રિકવરી જોવા મળી રહી છે. હવે આપણે જોઈએ કે બેંક નિફ્ટીના સપોર્ટ અને રેઝિસ્ટન્સ કઈ બાજુ છે. તો બેંક નિફ્ટીના સપોર્ટ 55,000 અને 54,700ના લેવલ પર રહેશે અને રેઝિસ્ટન્સ 56,000 અને 56,300ના લેવલ પર રહેશે. બેંક નિફ્ટીમાં જે આ લેવલ છે એ લેવલ ડુ ઓર ડાય તરીકે કામ કરી શકે છે. બેંક નિફ્ટીમાં ઇન્ડિકેટરની વાત કરીએ તો ઇન્ડિકેટર શું ઇન્ડિકેટ કરે છે. ઈએમએ 50 ઈએમએ અને 200 ઈએમએની ઉપર બેંક નિફ્ટી ટ્રેડ કરી રહી છે. લાસ્ટ એને 200 ઈએમએ પર સપોર્ટ લીધો હતો અને ત્યાંથી બાઉન્સ બેક આપ્યો છે અને બેંક નિફ્ટીમાં આરએસઆઈની વાત કરીએ તો આરએસઆઈ હમણાં 60ના નીચે ટ્રેડ કરી રહી છે. એટલે કશે ને કશે એક સ્ટ્રેન્થ બનાવી રહ્યું છે હમણાં. હવે આપણે જોઈએ કે બેંક નિફ્ટીનો ઓપ્શન શું સજેસ્ટ કરે છે. બેંક નિફ્ટીની એક્સપાયરી 30 સપ્ટેમ્બર 2025ની છે, જેમાં હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ કોલ સાઇડમાં 56,000ની સ્ટ્રાઇક પર 42,235 લોટની સાથે થયું છે અને હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ પુટ સાઇડમાં 56,000ની સ્ટ્રાઇક પર 41,773 લોટની સાથે થયું છે. હવે આપણે જોઈએ કે મેક્સિમમ ઓઆઈ ચેન્જ ક્યાં થયું છે. મેક્સિમમ ઓઆઈ ચેન્જ કોલ સાઇડમાં 55,000ની સ્ટ્રાઇક પર 8,952 લોટનું એડિશન થયું છે અને મેક્સિમમ ઓઆઈ ચેન્જ પુટ સાઇડમાં 54,500ની સ્ટ્રાઇક પર 3,054 લોટનું સબસ્ક્રિપ્શન થયું છે. ચાર્ટ પેટર્ન અને ઓપન ઇન્ટરેસ્ટના ડેટા જોતા એવું લાગે છે કે બેંક નિફ્ટીના સપોર્ટ 55,000 અને 54,700ના લેવલે છે અને રેઝિસ્ટન્સ 56,000 અને 56,500ના લેવલે રહેશે. થેન્ક યુ.